વિદ્યાર્થી મિત્રો, આજે 2 માર્ચ 2024 ના રોજ લેવાયેલી ધોરણ 8 ની અંદર ગણિત વિષયની એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આજે અહીં આપણે જોઈશું. તો પ્રશ્ન પેલો છે, નીચે આપેલ સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપે લખો. એના કુલ 3 માર્ક્સ છે, 3 લખવાના છે તમારે. એમાં પેલું છે, એમાં આન્સર આવશે 8.5 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત. બીજામાં આન્સર આવશે 7.12 ગુણ્યા 10 ની માઇનસ 11 ઘાત. ત્રીજામાં આન્સર આવશે 5.18 ગુણ્યા 10 ની 10 ઘાત. ચોથામાં આન્સર આવશે 3.5 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત. પાંચમામાં આન્સર આવશે 7.98 ગુણ્યા 10 ની 6 ઘાત. છઠ્ઠામાં આન્સર આવશે 8.21 ગુણ્યા 10 ની 10 ઘાત. સાતમામાં આન્સર આવશે 6.023 ગુણ્યા 10 ની 9 ઘાત. આઠમામાં આન્સર આવશે 9 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત. નવમામાં આન્સર આવશે 2 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત. દસમામાં આન્સર આવશે 4.18 ગુણ્યા 10 ની 7 ઘાત. 11મામાં આન્સર આવશે 3.14 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત. 12મામાં આન્સર આવશે 7.02 ગુણ્યા 10 ની 10 ઘાત. 13મામાં આન્સર આવશે 2.18 ગુણ્યા 10 ની 12 ઘાત. 14મામાં આન્સર આવશે 9.28 ગુણ્યા 10 ની 11 ઘાત. 15મામાં આન્સર આવશે 0.18 ગુણ્યા 10 ની માઇનસ 17 ઘાત. પ્રશ્ન 1 બ છે, નીચેની સંખ્યાઓને તેના સામાન્ય સ્વરૂપમાં લખો. કુલ ગુણ 3 છે, 3 જ લખવાના છે. તો 3 ગુણ્યા 10 ની 6 ઘાત ને શું લખાશે? 30 લાખ. 4.5 ગુણ્યા 10 ની માઇનસ 5 ને 0.4 ટાઈમ્સ 0.45. ત્રીજામાં 6.02 ગુણ્યા 10 ની 8 ઘાત ને 602.000000. ત્યાર પછી 3.5 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત 0.4 ટાઈમ્સ 035. 2 ગુણ્યા 10 ની 9 ઘાત 2 9 વખત 0. 4.36 ગુણ્યા 10 ની 3 ઘાત 4360. 8.36 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત 0.5 ટાઈમ્સ 0 836. 7.23 into 10 raised to minus 4 0.3 times 0 723. 5 into 10 raised to 7 5 0 times 7. 4.05 into 10 raised to 6 4050000. પ્રશ્ન 2 અ જોઈએ, કિંમત શોધો. 1/2 એની આખાની 10 ની માઇનસ 5 ઘાત ગુણ્યા 1/4 આખાની માઇનસ 3 ઘાત. તો અહીંયા 1/2 માં પેલા આપણે 1 ની માઇનસ 5 ઘાત ને 2 ની માઇનસ 5 ઘાત થશે ગુણ્યા 1 ની માઇનસ 3 ઘાત ને 4 ની માઇનસ 3 ઘાત થશે. એટલે 1 ની ઘાતનો સરવાળો કર્યો 1 ની માઇનસ 8 ઘાત છેદમાં 2 ની માઇનસ 5 ઘાત ગુણ્યા 4 ની માઇનસ 3 ઘાત. અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે ગુણાકાર કરી અને ઘાતનો સરવાળો કર્યો. હવે આપણે 1 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત છે, તેનો આન્સર શું આવશે? 1. એટલે લખ્યું છે 1. 2 ની માઇનસ 5 ઘાત અંશમાં આવી 2 ની પ્લસ 5 ઘાત ગુણ્યા 4 ની માઇનસ 3 હતી અંશમાં આવી એટલે 4 ની 3 ઘાત. 32 ગુણ્યા 64 કરશું એટલે આપણને 2048 આન્સર મળશે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. 3 ની માઇનસ 4 ઘાત ભાગ્યા 3 ની માઇનસ 3 ઘાત ઓલ રેસ ટુ 2 ઇન્ટુ 9 છે. હવે 3 ની માઇનસ 4 ઘાત એને 2 સાથે ગુણીએ એટલે 2 એની ઘાત છે એટલે 3 ની માઇનસ 8 છેદમાં 3 ની માઇનસ 6 ભાગાકાર કરી દીધો ગુણ્યા 3 ની 2 ઘાત. 3 ની માઇનસ 8 ગુણ્યા 3 ની માઇનસ 6 અંશમાં એટલે 3 ની પ્લસ 6 ગુણ્યા 3 ની 2. 3 ની માઇનસ 8 અને 3 ની પ્લસ 8 થશે એટલે 3 ની 0 ઘાત. 3 ની 0 ઘાત એટલે જવાબ આવશે 1. ત્યાર પછી છે 1/2 ની માઇનસ 2 ઘાત વત્તા 1/3 ની માઇનસ 2 ઘાત વત્તા 1/4 માઇનસ 2 ઘાત. તો શું થશે? 1 ની માઇનસ 2 ઘાત એટલે આન્સર 1 થઈ જશે. એટલે 1/2 ની માઇનસ 2 વત્તા 1/3 ની માઇનસ 2 વત્તા 1/4 ની માઇનસ 2. અંશમાં લઈ લઈએ ઘાતને માઇનસ છે એટલે 2 ની 2 વત્તા 3 ની 2 વત્તા 4 ની 2. એટલે હવે આપણે 2 ની 2 એટલે 4, 3 ની 2 એટલે 9 અને 4 ની 2 એટલે 16. આન્સર આવશે 16 4 20 ને 9 29. છગડીયા કૌંસમાં -2 ભાગ્યા 5 એની ઓલ રેસ ટુ -2 રેસ ટુ 2 છે. તો -2 ભાગ્યા 5 એની -4 થશે. -2 ની 4 -4 ભાગ્યા 5 ની -4 થશે.
એટલે આપણે ઉલટાવી દઈએ એટલે 5 ની 4 ને છેદમાં 2 ની 4 એટલે 625 ને છેદમાં 16 આવશે. 8 ની 2 ગુણ્યા 2 ની 2 રેસ ટુ 3 ભાગ્યા 64 છે. એટલે 8 ની 6 ગુણ્યા 2 ની 6 ભાગ્યા 2 ની 6 થશે. એટલે 2 ની 3 2 ની 3 એટલે 8 થશે. એટલે 2 ની 3 ની 6 ઘાત ગુણ્યા 2 ની 6 ઘાત ભાગ્યા 2 ની 6 ઘાત 6 તેરી 18 એટલે 2 ની 18 ગુણ્યા 2 ની 6 ગુણ્યા 2 ની -6 એટલે 2 ની 18 ઘાત વધશે. નીચેના વિધાનો સમપ્રમાણમાં છે અને વ્યસ્તપ્રમાણમાં છે, વર્ગીકરણ કરો. પહેલામાં આવશે વ્યસ્ત પ્રમાણ, બીજામાં સમપ્રમાણ, ત્રીજામાં વ્યસ્ત પ્રમાણ, ચોથામાં સમપ્રમાણ, પાંચમામાં સમપ્રમાણ, છઠ્ઠામાં વ્યસ્ત પ્રમાણ, સાતમામાં સમપ્રમાણ, આઠમામાં સમપ્રમાણ, નવમામાં સમપ્રમાણ, દસમામાં વ્યસ્ત પ્રમાણ, 11માં સમપ્રમાણ, 12માં સમપ્રમાણ, 13માં વ્યસ્ત પ્રમાણ, 14માં વ્યસ્ત પ્રમાણ, 15માં વ્યસ્ત પ્રમાણ આવશે. ત્યાર પછી પ્રશ્ન 3 બ જોઈએ. નીચેના દાખલા ગણો. એક કાર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અમુક અંતર 40 મિનિટમાં કાપે છે. જો તેટલું જ અંતર 20 મિનિટમાં કાપવું હોય તો કારની ઝડપ શોધો. તો કારની ઝડપ આપણે ધારી લીધી. અહીંયા આપણે x2/x1 = y2/y1 લાગુ પાડીએ તો x2 બરાબર આપણને 30 કિલોમીટર જવાબ મળશે. એક રિક્ષા 1 કલાકમાં 20 કિલોમીટરનું અંતર કાપે છે, તો આ રિક્ષા 5 કલાકમાં કેટલું અંતર કાપશે? તો અહીંયા પણ એ જ સૂત્ર લાગુ પાડીએ આગળના દાખલા મુજબ. તો આપણને x2 = x1 × y2/y1 એટલે 20 ગુણ્યા 5/1 એટલે આપણને 100 કિલોમીટર મળશે. સમપ્રમાણનો દાખલો છે. ત્યાર પછી ત્રીજો દાખલો જોઈએ. એક ટાઈપિસ્ટ 6 મિનિટમાં 108 શબ્દ ટાઈપ કરે છે, તો તે 30 મિનિટમાં કેટલા શબ્દો ટાઈપ કરી શકશે? તો અહીંયા પણ આપણે સમપ્રમાણ લાગુ પાડીએ તો x2 = x1 × y2/y1 એટલે 108 ગુણ્યા 30/6 થશે. એટલે 540 શબ્દો 30 મિનિટમાં ટાઈપ કરી શકશે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે. એક હોસ્ટેલમાં 50 છોકરાઓને 4 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો હોસ્ટેલમાં 30 છોકરાઓ નવો પ્રવેશ મેળવે એટલે કુલ છોકરાઓની સંખ્યા કેટલી થઈ જાય? 50 + 30 એટલે 80 થઈ જાય. તો અનાજ કેટલા દિવસ ચાલશે? તો અહીંયા x2 = x1 × y1/y2 વ્યસ્ત પ્રમાણ થશે. એટલે x1 40 છે, y1 50 છે, ભાગ્યા કેટલા 80 એટલે તો 20 દિવસ ચાલશે. અહીંયા ગણતરીમાં ભૂલ છે, 25 દિવસ આવશે. 25 દિવસ આવશે. ત્યાર પછી જોઈએ 12 પુસ્તકની કિંમત 480 છે, તો 6 પુસ્તકની કિંમત કેટલી થાય? સમપ્રમાણ લાગુ પાડીએ તો x2 = x1 × y2/y1 તો અહીંયા કિંમત મૂકીએ 480 ગુણ્યા 12/6 એટલે 240 જવાબ આવશે. ત્યાર પછી પ્રશ્ન 4 અ છે. આપેલ પદોમાં સામાન્ય અવયવ મેળવો. 2p છે અને 20pq છે, તો સામાન્ય અવયવ થશે 2p. 14ab અને 28a² છે, તો સામાન્ય અવયવ થશે 14ab. 10mn ને 25m તો સામાન્ય અવયવ થશે 5m. 35a અને 7ab છે, તો સામાન્ય અવયવ થશે 7a. 6abc અને 12a²b છે, તો સામાન્ય અવયવ થશે 6ab. ત્યાર પછી પ્રશ્ન 4 બ જોઈએ. નીચેની પદાવલીના અવયવ શોધો. કુલ 3 માર્ક્સ છે. a² + 8a + 16 a² + 8a + 16 એટલે a + 4² નીચે સમપ્રમાણે થશે. 4p² - 9q² તો 2p - 3q બીજા કૌંસમાં 2p + 3q થશે. 16x² y² - 9 તો 4xy - 3 બીજા કૌંસમાં 4xy + 3 થશે. ચોથો જોઈએ આપણે 36 - 12m + m². એને આપણે સરખું ગોઠવી લઈએ તો m² - 12m + 36 તો m - 6 બીજા કૌંસમાં m + 6 એના અવયવ થશે. 4y² - 12y + 9 તો 2y + 3 બીજા કૌંસમાં 2y - 3 થશે. પાંચમો પ્રશ્ન જોઈએ. નીચેની પદાવલીના ભાગાકાર કરો. 5 2x + 1 કૌંસમાં 3x + 1 ભાગ્યા 2x + 1 તો 5 2x + 1 ગુણ્યા 3x + 5 છેદમાં 2x + 1 લઈએ 2x + 1 ને બાદ કરીએ
તો 5 કૌંસમાં 3x + 5 વધે, 5 તેરી 15x વત્તા 5 5 25, 15x + 25 એવો આન્સર આવશે. બીજો દાખલો જોઈએ. 10 કૌંસમાં y² વત્તા 7y વત્તા 10 કૌંસ પૂરો ભાગ્યા 2 કૌંસમાં y વત્તા 5 કૌંસ પૂરો. 10 y² વત્તા 7y વત્તા 10 છેદમાં 2 y + 5 કૌંસ પૂરો. તો અહીંયા પેલા y² વત્તા 7y વત્તા 10 ના અવયવ પાડીએ તો 5 ને 2 7 થાય, 5 દુ 10 થાય, એટલે અહીંયા આપણને મળશે. પેલા આપણે 10 ભાગ્યા 2 એટલે 5 વધશે, 5 y વત્તા 5 y વત્તા 2 એવા અવયવ મળ્યા. y વત્તા 5 ને 2 માંથી અંશ અને છેદમાંથી દૂર કરીએ તો આપણને અહીંયા આપણે 2 અહીંયા દૂર કરેલા નથી, એ દૂર કરવાના છે બાકી, કેમ કે ઉપર આપણે કરી દીધા છે. એટલે 5y વત્તા 2 વધશે, 5 નો ગુણાકાર y + 2 સાથે કરી એટલે 5y વત્તા 10 આન્સર મળશે. અહીંયા કઈ છે નહીં. ત્યાર પછી જોઈએ આપણે તો પછીનો દાખલો છે 5xy કૌંસમાં x² વત્તા y² ભાગ્યા 5x કૌંસમાં x + y. તો 5xy x² ઓછા y² છેદમાં 5x x + y છે. હવે x² - y² ના અવયવ લઈએ અને 5x 5x અંશ અને છેદમાંથી દૂર કરીએ તો વધશે y કૌંસમાં x ઓછા y x વત્તા y, x વત્તા y x વત્તા y અંશ અને છેદમાંથી દૂર કરીએ તો y * x - y, તો xy - y² આપણને આન્સર મળશે. ત્યાર પછી ચોથો દાખલો જોઈએ. 26xy કૌંસમાં x વત્તા 5 કૌંસમાં y ઓછા 4 ભાગ્યા 13x y ઓછા 4 છે. તો 26xy * x + 5 કૌંસમાં x - y એટલે 4 કૌંસ પૂરો એવું છે. અહીંયા આપણે સીધું એવું પણ કરી શકીએ, y ઓછા 4 અંશ અને છેદમાંથી દૂર કરીએ, 26x અને 13x માંથી ભાગીએ તો આપણને 2y વધશે, એટલે 2y કૌંસમાં x વત્તા 5 વધે, એનો ગુણાકાર કરીએ એટલે 2xy વત્તા 10y આપણને મળશે. ત્યાર પછી પાંચમો દાખલો જોઈએ. 4ab કૌંસમાં a² વત્તા 6a ઓછા 16 ભાગ્યા 2a કૌંસમાં a વત્તા 8 છે. 4ab a² વત્તા 6a ઓછા 16 છેદમાં 2a કૌંસમાં a વત્તા 8 મૂકીએ. હવે આપણે 2 કેન્સલ કરીએ, a કેન્સલ કરીએ એટલે 2b કૌંસમાં અવયવ લઈ લઈએ તો a + 8 કૌંસમાં a ઓછા 2 છેદમાં a વત્તા 8 કેન્સલ થાય એટલે 2b કૌંસમાં a ઓછા 2, એટલે આપણને આન્સર મળે 2ab - 4b. વિદ્યાર્થી મિત્રો, તમામ કસોટીના સંપૂર્ણ પ્રશ્ન બેંકના સોલ્યુશન મેળવવા માટે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો કે જેથી તમને તુરંત જ આ વિડીયો બધા મળી શકે.